પાલનપુરની સરકારી પોલિટેકનિકલ કોલેજની હોસ્ટેલ જર્જરિત જાહેર થતાં 40 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। માર્ગ અને મકાન વિભાગે હોસ્ટેલ જર્જરિત હોવાથી રહેવા યોગ્ય નથી તેવી કોલેજને સૂચના આપી હતી, જેના પગલે કોલેજના પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવા સૂચના આપી છે। 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના આપતા હોસ્ટેલમાં રહેતા 40 જેટલા વિદ્યાર્થી રજડી પડ્યા છે। વિદ્યાર્થીઓને પોતાની વ્યથા રજૂ કરતા કહે છે કે અમને હોસ્ટેલ ખાલી કરાવવામાં કોઈ જ વાંધો નથી, પરંતુ અમારા માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવે। ચાલુ અભ્યાસે અમે રહેવાની વ્યવસ્થા શોધવા માટે ક્યાં જઈએ? એની અંદર અત્યારે હવે અમે રહેતા હતા, બરોબર, તો આરએનબી દ્વારા એવો રિપોર્ટ મળ્યો કે બિલ્ડિંગ જર્જરિત છે, ગમે ત્યારે પડી શકે એવી શક્યતામાં છે, એટલે રહેવા લાયક નથી। તો એની અમે કોલેજ દ્વારા પ્રિન્સિપલને અમે રજૂઆત કરી કે અમારે રહેવાનું ક્યાં પછી, તો એના માટે અમારા માટે સગવડ કરે તો સારું એટલું, બાકી અમારો અભ્યાસક્રમ પછી બગડે, અમે બીજી બધી બી બહુ અમને સગવડતાઓ જેવી કે કોઈ રહેવાનું સેટિંગ થાય તો સારું એમ કે આ સાથે મળી અને પ્રિન્સિપલને જે આવેદનપત્ર જે અમે કાલે આપ્યું, અને અમારી એક જ માંગ છે કે જો અમને આ હોસ્ટેલમાં ના રહેવા દે તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમને કોઈ બી ગવર્મેન્ટ હોસ્ટેલની સુવિધા જો પ્રાપ્ત થાય તો અમે આ માંગ રજૂ કરીએ। તો વિદ્યાર્થીઓની સમસ્યા બાદ વિદ્યાર્થી સંગઠન એબીવીપી પણ મેદાને ઉતર્યું છે। એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપલને આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પરિસ્થિતિ તંગ બની હતી અને કોલેજ સત્તાધીશોને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી। જોકે વિદ્યાર્થી માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો એબીવીપીએ ઉગ્ર આંદોલન કરવાની અને જરૂર પડે તો ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। નોટિસ રદ કરવામાં આવે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એવી માંગ કરે છે કે જે આ હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે તો એ વિદ્યાર્થીઓ 40 વિદ્યાર્થીઓ માટે બીજી વૈકલ્પિક સરકારી ગવર્મેન્ટ હોસ્ટેલની વ્યવસ્થા કરી એમને ત્યાં રહેવાની જે ચાલુ ભણતર દરમિયાન એમને રહેવાની ત્યાં વ્યવસ્થા કરવામાં આવે। જો આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગામી સમયમાં 48 કલાક બાદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને બધા જ પાલનપુરના વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાશે અને તાળાબંધી રામધૂન સાથે ઉગ્રથી ઉગ્ર આંદોલન કોલેજ કેમ્પસની અંદર થશે। તો બીજી તરફ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ આ અંગે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને હાલ 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની મુદત આપી છે, પરંતુ વિદ્યાર્થીઓને મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મુદતમાં વધારો કરીશું। સાથે વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે કોલેજ પ્રયાસ પણ કરી રહી છે। એમણે આરએનબીએ એવો આદેશ અમને આપ્યો છે કે આ જે હોસ્ટેલ છે, છોકરાઓ જ્યાં રહે છે એ બિલ્ડિંગ અત્યારે જર્જરિત હાલતમાં છે, વર્ટિકલ કોલમમાં ક્રેક આવે છે, ગમે ત્યારે એની જાનહાનિ થવાની શક્યતા રહેવાતી હોવાથી એ લોકોના પક્ષે કોઈ જવાબદારી રહેશે નહીં, સમગ્ર જવાબદારી આચાર્યશ્રી સરકારી પોલિટેકનિક રહેશે। આના આધારે અમે સ્થળ તપાસ કરી અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે અને એમની હોસ્ટેલ ખાલી કરવાનું કીધેલું છે।